હવે મિત્ર અમે જે સણા વાવ્યા છે એના પાળા માથે ખડ બહુ ઉગ્યું છે. તો મિત્ર અમે એ પાળા માથે હાથી હાલે ને એવો અમે એક હાથીમાં જુગાડ બનાવ્યો છે મિત્ર. અને ખેડૂત મિત્રો તમે બધા જોજો, આ તમને બહુ જ મારો વિડીયો કામ આવશે મિત્ર. કારણ કે જે પાળા માથે હાથી હાંકવું ને એ આપણે ઘોડો હાંકી એમાં કોઈ આપણે જટલે હાલતું નથી. પણ અમે એક દેશી જુગાડ બનાવ્યો છે મિત્ર. એ તમે જોહો એટલે તમારથી પણ થઈ જાય, એમાં કોઈ ખર્ચો પણ નથી. એ બધા તમારી પાસે ઓજાર હોય જ છે. હાથીના બધા ઓજાર તમારી પાસે જ હોય છે. માત્ર એક આપણે નીકળી ગયેલો કલશ વાયર જોઈએ છીએ મિત્ર, બીજું બધું આપણી પાસે હોય. તો આપણે એક કલશ વાયર મિત્ર જોઈ, એ કલશ વાયર તમે ક્યાંક ગેરેજેથી લઈ આવો તો પણ આપણું કામ બની જાય મિત્ર. તો મિત્ર તમે જોઈ શકો છો કલશ વાયરથી અમે પાળા માથે હાથી હાંકી એ કઈ રીતના જુગાર બનાવ્યો છે મિત્ર. તો વિડીયોમાં બને રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં. હાલો તમને બતાવું. પાળા માથે હાલ્યો આવશે મિત્ર. અમારે થોડાક ઢેફામાં વધારે રહી ગયા, ઢેફા ન હોય તો પણ બહુ સારું હાલે છે. તમે જોઈ શકો છો, જોઈ લો છોડવો ક્યાંક ડટાય ને આ છોકરા હરખા કરતા જાય છે. જોયો મિત્ર, જો મિત્ર પાળાની માથે હાલ્યું જાય છે ત્યારે તમે જોઈ શકો. તમે જોઈ લો, જો મિત્ર આ માત્ર ખાલી કલશ વાયર બાંધેલા છે મિત્ર. જો ખાલી કલશ વાયર બાંધેલા છે અને પાળા માથે હાથી હાલ્યું જાય છે. તમે જોઈ શકો છો મિત્ર. પાળામાં હાંકવાની ખાસિયત તમે જો મિત્ર. પાળામાં ખડ ઉગ્યું હોય એની હાંકવા માટેની સિસ્ટમ અમે અમારા હાથે કલશ વાયર બાંધીને બે દાઢા ચડાવીને વચમાં કલશ વાયર દાંતા હાલ્યા જાય. કલશ વાયર હોય એ ખડને હોરતું જાય. પણ નાનું ખડ હોય તો મિત્રો જો મિત્ર આ માત્ર ખાલી કલશ વાયર બાંધેલા છે મિત્રો. જો ખાલી કલશ વાયર બાંધેલા છે અને પાળા માથે હાથી હાલ્યું જાય છે. તમે જોઈ શકો છો મિત્રો. પાળામાં હાંકવાની ખાસિયત તમે જો મિત્ર. પાળામાં ખડ ઉગ્યું હોય એની હાંકવા માટેની સિસ્ટમ અમે અમારા હાથે કલશ વાયર બાંધીને બે દાઢા ચડાવીને વચમાં કલશ વાયર દાંતા હાલ્યા જાય. કલશ વાયર હોય એ ખડને હોરતું જાય. પણ નાનું ખડ હોય તો મિત્રો